રેડી અને એમાં પણ તમે જો કે મુસ્લિમ મતદારોને અંકે કરવા માટે છેલ્લી કક્ષાની રાજનીતિ ચલાવવામાં આવતી હતી. જય શ્રીરામ બોલવું પણ તમે જો કે ત્યાં કંઈક ને કંઈક પ્રકારે એવું કરાતું જાણે ગુનો હોય. એટલે મમતા દીદી ખુલીને તમે જો કે હિન્દુઓના વિરોધમાં ક્યાંક હતા. એક વાત તો એ હતી. બીજી વસ્તુ કે મહિલાઓને આપે જે વાત કરી કે મહિલાઓને આપી, પરંતુ આ વખતે તમે જો કે ક્યાંક ને ક્યાંક મોદીજીની અસર ઘણી હતી. મોદીજીએ ચૂંટણી રેલીઓ ત્યાં કરી છે. આમ તો એવું જોવા મળતું કે એક કોઈ પણ રાજ્યમાં જ્યારે ઇલેક્શન સભાઓ યોજે ત્યારે સાંજે દિલ્હી પરત જતા, પરંતુ અહીંયા તે રહ્યા હતા. અને તમે જો કે ઉત્તર કોલકાતાની જે સાંકડી ગલીઓ હોય હુગલી અને હાવડામાં પણ તમે જો કે એમણે રેલીઓ કરેલી. અને મેક્સિમમ જે મમતા દીદીએ જે વલણ અપનાવેલું કે તમે જ્યારે કોઈ પણ ઉમેદવારને મત આપો છો ત્યારે મને આપો છો એવું સમજવાનું, તો મોદીજીએ પણ એમ કહ્યું કે દરેક સીટ પર હું અહીંયા હાજર છું. એટલે મોદી ઇફેક્ટ આ પ્રકારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકો પર લાગુ પડ્યો અને લોકોને ખ્યાલ આવવા મળે કે ખરેખર એમના પ્રશ્નો અસ્મિતાને લઈને જે ઉઠાવવામાં આવે છે તો પ્રશ્નોનું સમાધાન તો નથી. તમે બંગાળી અસ્મિતાની દુહાઈ આપો છો, તમે ભાત અને માછલીને મહત્વ આપો છો, લાઈફસ્ટાઈલને મહત્વ આપો છો. બંગાળીઓ આપણે કરતા કહી શકાય કે બહુ જ અલગ છે. અને મોદી જે હિન્દુત્વ, બીજી વસ્તુ કે ગુજરાતી એટલે નોનવેજ પણ તમારું છીનવાઈ જશે. આ બધા મુદ્દા એ પ્રકારે ચાલ્યા તમે જુઓ તો. અને એની અસર મોદીજીએ જે રેલીઓ કરી, અમિત શાહ પણ તમે જો કે ત્યાં ઘણું ડેડિકેટ થઈને રહ્યા, એ બધી વસ્તુની ક્યાંક ને ક્યાંક અસર થઈ છે. અનિલભાઈ, મોટી વાત એ હતી કે બંગાળની અંદર જે રીતે તમે સરની તો વાત કરી, પરંતુ એવી એક પરિસ્થિતિ પણ સર્જાઈ હતી કે જ્યાં બાંગ્લાદેશથી લોકો આવી રહ્યા છે, જેને એવું પ્રાયોરિટી આપવામાં આવતી કે તમે હિન્દુ અથવા તો ઇન્ડિયન્સ જે છે એની કરતા વધારે છો. અને એ ઇફેક્ટ પણ જોવા મળી, કેમ કે આપણે પણ ગુજરાતમાંથી જોતા હતા, જે સિદ્ધાર્થભાઈ કીધું કે સુરતમાંથી બાંગ્લાદેશીઓ પકડાતા હોય કે જેઓ બંગાળથી આવ્યા હોય, એના આધારને બધું ત્યાં ખોટું બનતું હોય. આ બધા મુદ્દા પણ ત્યાં આગળ ચાલી ગયા. લોકો સમર્થન કરી રહ્યા છે બીજેપીને. જો કુલ મળીને લોકો જે સમર્થન કરી રહ્યા છે એ વિકાસને સમર્થન કરી રહ્યા છે. આમાં ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે. એક તરફ જે હકારાત્મક નરેન્દ્રભાઈની જે રાજનીતિ છે અને જે રિપોર્ટ કાર્ડની જે સંસ્કૃતિ છે, એના આધારે દેશના જુદા જુદા રાજ્યોમાં જે વેસ્ટ બેંગાલના શ્રમિકો, ઓફિસરો, ત્યાંના નાગરિકો જુદા જુદા રાજ્યોમાં રહે છે, એનું જ્યાં ભાજપાનું શાસન છે ત્યાંનું જે પરસેપ્શન હતું, એ પરસેપ્શનના કારણે એ લોકોને મત આપવા માટે પ્રેર્યા. મેં કેટલાય ક્લિપિંગ જુદી જુદી ચેનલોમાં હું જોતો હતો. તમને આશ્ચર્ય થશે કે કેરાલા અને તામિલનાડુથી પણ લોકો મત આપવા માટે વેસ્ટ બેંગાલ ગયા હતા. સ્વયંભૂ લગભગ 90% લોકો સ્વયંભૂ ગયા છે. અને બીજું એક પણ હતું કે કદાચ એ લોકોને એમ હતું કે ભાઈ અમે એકવાર મત આપીએ તો અમારું નામ યાદીમાં રહે, નીકળી ના જાય. આ પણ કદાચ સબકોન્શિયસ કારણ હોય. પરંતુ કુલ મળીને આખા દેશમાંથી હજારો લોકો મત આપવા ગયા હતા, સ્વયં ગયા હતા, સ્વેચ્છાએ ગયા હતા. અને પહેલી જ વખત એક મિનિટ માટે રોકી રહ્યો છું. ઉમરેઠથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઉમરેઠની અંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર જે છે તે હજી પણ લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. એમની લીડ થોડી ઓછી થઈ છે, જે 12,000 હતી તે ઘટીને 7,142 પર થઈ છે, પરંતુ હજી પણ ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અહીંયા મતદાન ઓછું થયું હતું, જેથી લીડ પણ ઓછી હોય એ સ્વાભાવિક રીતે જોવા મળી શકે છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ હતો, પરંતુ હર્ષદ પરમાર પોતાના પિતાની જે લેગેસી છે અથવા તો તેઓએ જે કાર્ય કર્યા છે તેને આગળ ધપાવવાના પ્રયાસ જે છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. ઉમરેઠથી કોંગ્રેસના ભૃગુરાજસિંહ પાછળ ચાલી રહ્યા છે, જે હર્ષદ પરમાર પહેલી વખત ચૂંટણી લડવા આવ્યા છે તે જીતતા આગળ જોવા મળી રહ્યા છે. અને આપની વાત પર પૂરી કરશો. ઉમરેઠથી પણ સારા સમાચાર. ઉમરેઠથી તો 100% સીટ અમે જીતવાના જ છીએ. ગુજરાતના પણ જે રીતના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પરિણામ આવ્યા છે એ જ મોટું ઇન્ડિકેશન છે કે ગુજરાતની જનતા આજે 30 વર્ષ પછી પણ એ ભારતીય જનતા પાર્ટીના શાસનને ઈચ્છે છે. વાત મૂળ વેસ્ટ બેંગાલની કરીએ તો વેસ્ટ બેંગાલમાં જે રીતે તોડબાજી, ટોલારાજ અને મમતા દીદીનું કુશાસન, જે મમતાએ 2011માં એક નવી છાપ ઊભી કરીને સત્તા પ્રાપ્ત કરી હતી, એ મમતાએ ધીમે ધીમે ક્રમશઃ એનું નૈતિક અધોપતન થતું ગયું. અને આ આખી ચૂંટણી તમે જુઓ ને, એક જ વાક્યમાં જો તમે વિચારો તો ભય વર્સિસ ભરોસા, એટલે ભરોસાનો આમાં વિજય છે. અને જે હું વાત કરતો હતો કે આખા દેશમાંથી અનેક લોકો વેસ્ટ બેંગાલમાં મત આપવા ગયા, અને આપણે આશ્ચર્ય થશે કે પહેલી વખત મત આપવા વાળા લોકો ખુલીને બોલતા હતા કે અમે પરિવર્તન ઈચ્છીએ છીએ. અમારી લાગણી આ છે, કારણ કે એમના પરિવારના લોકો જે ત્યાં રહેતા હતા એમણે જે સહન કર્યું છે. અને લગભગ હું તમને કહું, ગ્રામ પંચાયતની જયારે ચૂંટણીઓ થઈ લગભગ 2019ની આસપાસ,
ત્યારે 80 લોકોના મૃત્યુ થયા હતા. લગભગ 50 થી 60 લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. એટલે બોમ્બ નાખવા, પેલી બાઇક લઈને ફરવું, ધમકાવા. મતદાન વખતે પણ માથાકૂટ થઈ ને, ત્યારે પણ ભાજપના કાર્યકર્તાઓને મારવામાં આવ્યા હતા. મતદાનના દિવસે આ તો ચૂંટણી પંચે આટલી વ્યવસ્થાઓ ગોઠવી હતી, તો પણ મતદાનના દિવસે બાઇક લઈને જવું, 5-10 લોકો જાય ગોળ ગોળ, જેમ પેલી ફિલ્મોમાં બતાવે. એટલે મને એવું લાગે છે કે ફિલ્મોમાં જે લોકો આ પ્રકારની બિન લોકશાહી પ્રમાણેની પદ્ધતિ બતાવતા હતા ફિલ્મોમાં, એ બધી જ વસ્તુ ત્યાંથી ઉઠાવી હોય ડાયરેક્ટરો, એવું મને લાગે છે. પરંતુ અલ્ટિમેટલી પ્રજા જો હવે જાગૃત થઈ ગઈ છે, ક્રમશઃ દેશના લોકોનું શિક્ષણ વધતું જાય છે. આપના જેવા માધ્યમો દ્વારા પણ જે સાચી વસ્તુઓ છે એ બતાવવામાં આવે છે માધ્યમો દ્વારા. તો પોલિટિકલી આજે દેશના લોકો ખૂબ જાગૃત થઈ ગયા છે. અને નરેન્દ્રભાઈનું જે 2047 નું વિઝન છે, એ વિઝનના કારણે યુવાનોનું એસ્પિરેશન, જો આપણે એમ કહીએ છીએ કે 65% વસ્તી યુવાનોની છે 35 વર્ષથી નાના, તો સ્વાભાવિક છે કે એમનું એસ્પિરેશન છે. બીજી તરફ તમે જુઓ કે ઇન્ડી ગઠબંધન, વાસ્તવમાં તો હવે ઇન્ડી ગઠબંધન રહ્યું જ નથી, કારણ કે આ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના ભાગ ક્યારેક નિકાહ અને ક્યારેક તલાક. દિલ્હીમાં નિકાહ, વેસ્ટ બેંગલમાં તલાક, પાછું કેરાલામાં તલાક, તામિલનાડુમાં તલાક. તો એ ગઠબંધન વાસ્તવમાં તો છે જ નહીં, સગવડિયો ધર્મ છે. હા, સગવડિયો ધર્મ છે. મને એવું લાગે છે કે આ ચૂંટણી, જે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ, એ લાંબા ગાળે જબરજસ્ત ઇન્ડિકેશન આપે છે. એક ઇન્ડિકેશન જે મને દેખાય છે, એમાં ઇન્ડી ગઠબંધન ટોટલી વિખરાઈ જશે. નંબર 1. એક મિનિટ, આપના માટે વેસ્ટ બેંગાલથી સારા સમાચાર આવી રહ્યા છે. 148 બેઠક પર હવે ભાજપ આગળ ચાલી રહ્યું છે. ટીએમસીએ પ્રયાસ કર્યા છે 110 થી વધારે આંકડા લાવવાનો, અને તે પ્રમાણે 112 બેઠકો પર ટીએમસી પણ હવે આગળ ચાલી રહ્યું છે. 293 બેઠકમાંથી 265 બેઠકોના વલણ જે છે તે અત્યાર સુધીમાં આવ્યા છે. કોંગ્રેસ કરતા હજી પણ લેફ્ટ આગળ છે. અહીંયા આગળ ચિત્ર આખું અલગ જોવા મળી રહ્યું છે, પરંતુ બીજેપી સરકાર બનાવશે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. જે અત્યારના પ્રાથમિક વલણો છે તે પ્રમાણે બીજેપી સરકાર જોવા મળશે. મમતા બેનર્જી આ વખતે મુખ્યમંત્રી પદના શપથ ન લે, વિપક્ષમાં બેસવું પડે, વિપક્ષના નેતા બને છે કે કેમ, એ પણ એક સવાલ છે. પરંતુ અત્યારનું જે ચિત્ર છે, 150 ને પાર થવાનો બીજેપીનો વેસ્ટ બેંગાલનો આ આંકડો જે છે તે અમે આપને બતાવી રહ્યા છે. 150 નોટ આઉટ બીજેપી જોવા મળી રહી છે. અનિલભાઈ સાથે વાત કરતા સિદ્ધાર્થભાઈ, ટૂંકમાં આપની પણ એ પ્રતિક્રિયા લેવી છે. પશ્ચિમ બંગાળનો મુદ્દો અલગ અલગ મુદ્દાની સાથે સાથે આગળ ચાલ્યો હતો, અને એમાં પશ્ચિમ બંગાળની અંદર આ વખતે એક સૌથી મોટી વાત જે કરી હતી કે ભયથી મુક્ત થવાનું છે અને રાષ્ટ્રવાદ તરફ જવાનું છે. ટૂંકમાં એ જોવા મળ્યો મુદ્દો. 100% એ મુદ્દો ધ્યાનમાં આવ્યા છે, કારણ કે જ્યારે ચૂંટણી ઢંઢેરા જોઈએ છે ને, તો આસામ અને બંગાળના ચૂંટણી ઢંઢેરા જુઓ, અને તમિલનાડુ અને કેરેલાના અને પુડુચેરીના ચૂંટણી ઢંઢેરા જુઓ, તો એ બધામાં આસમાન જમીનનો ફરક હતો. બંગાળનો જે ચૂંટણી ઢંઢેરો હતો એ મોરલેસ ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનું હતું, અને જે તમિલનાડુનું હતું તો ઇન્ડસ્ટ્રીયલ વેલફેર કરવાનું હતું. એટલે બંનેના ચૂંટણી ઢંઢેરામાંથી જ આપણને અંદાજો આવી જતો હતો કે આ વખતનું બંગાળા અને આસામનું વલણ ક્યાંક ને ક્યાંક જે ઘૂસણખોરીઓ છે, જે ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે, એને કંટ્રોલ કરવા માટેનું ઓપનલી સ્ટેટમેન્ટ બધા પક્ષોએ આપ્યું હતું. અને ભાજપ હંમેશા રાષ્ટ્રવાદને મુદ્દો રાખીને જ આગળ આવતું હોય છે. અને જનમાનસમાં પણ એવું રહ્યું કે જે રીતે જો આપણે લઘુમતીમાં આવી જશું, અથવા તો લઘુમતીવાળા આપણને સુપરસીડ કરશે, તો આપણું જે એક સમયનું સોનાર બાંગ્લા હતું એની અસ્મિતા ખોવાઈ ગઈ હતી. તો ફરી પાછું એ જે સોનાર બાંગ્લા અને બંગાળા તો રાજકારણ, ભારતીય રાજકારણનું કેન્દ્ર બિંદુ કહેવાતું હતું, અને વિદ્વાનો એ ધરતી ઉપરથી આવતા હતા. તો છેલ્લા 15-20 વર્ષમાં એને જે ઘસારો પડ્યો હતો, તો ક્યાંક ને ક્યાંક એ સોનાર બાંગ્લાની અસ્મિતા જીવતું કરવામાં મોદી સાહેબ સફળ રહ્યા છે. વધુ એક મહત્વના સમાચાર, જનતાના તો પરિણામ આવી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓના પરિણામને લઈને સમાચાર મળી રહ્યા છે. ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ, 12 સાયન્સનું પરિણામ 84.33% આવ્યું છે. જે સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે 92.71% પરિણામ આવ્યું છે, કે જે પશ્ચિમ બંગાળમાં મતદાન થયું હતું તેટલું જ પરિણામ સામાન્ય પ્રવાહ ધોરણ 12 નું 92.71% જોવા મળી રહ્યું છે. સાયન્સનું પરિણામ પણ ઓવરઓલ આપ જુઓ તો સારું છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ 84.33% પરિણામ હાલમાં જોવા મળી રહ્યું છે. એક તરફ જનતા પોતાનું પરિણામ આપી રહ્યું છે અલગ અલગ રાજ્યની અંદર, બીજી તરફ જે છે તે વિદ્યાર્થીઓના પરિણામના આંકડાઓ પણ ખૂબ જ ગુજરાતની અંદર સરાહનીય અત્યારના જોવા મળી રહ્યા છે. તો મહત્વના સમાચાર પશ્ચિમ બંગાળથી હવે મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં
જે આંકડો છે તે 150નો ભાજપ હાંસલ કરી ચૂક્યું, કારણ કે જે રીતના આગળ વધી રહ્યું છે 149 બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. 293માંથી 266 બેઠકોના વલણ જે છે તે જોવા મળી રહ્યા છે. અને ગુજરાત હોય કે દેશના અન્ય કોઈ ખૂણા હોય, ભલે તમિલનાડુ કે આસામની અંદર પણ ચૂંટણી ચાલતી હતી, પોતાના રાજ્યની સાથે સાથે તમામ લોકોની નજર વેસ્ટ બેંગાલ પર હતી કે આ વખતે વેસ્ટ બંગાળમાં શું થવાનું છે, શું આ વખતે વિકાસનો મુદ્દો જોવા મળી શકે છે. અનિલભાઈ પાસેથી પણ ટૂંકમાં પ્રતિક્રિયા. અનિલભાઈ, ઘણા લોકો જે આપણા વેપારીઓ પણ ત્યાં જતા હોય છે, તો બીજા લોકો સાથે મારી વાતચીત થતી હતી. આપને જણાવી દઈએ કે તમામ જે આંકડાઓ છે એક બાદ એક સામે આવી રહ્યા છે. અમારા સંવાદદાતા, અમારા સહયોગીઓ સતત જોડાયેલા છે કે જે સચોટ અને વિશ્વસનીય પરિણામ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. પરંતુ અહીંયા જે આંકડા સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. ક્યાંક જે સ્ટેટ છે ત્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં અહીંયા અત્યારે બીજેપી આગળ છે. એ સિવાય જો વાત કરવામાં આવે તો આસામમાં પણ બીજેપીને અહીંયા સ્પષ્ટ બહુમતી મળી છે. નરેશભાઈ પાસે જઈએ. નરેશભાઈ, અહીંયા ગઠબંધનની વાત હતી, કારણ કે જો 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીની વાત આવે તો અહીંયા ગઠબંધન સૌથી વધારે અસર કરતું હોય છે. શું લાગે છે, કોઈ પણ જે મેઇન પાર્ટી છે, બીજેપી હોય કે કોંગ્રેસ હોય, જો અન્ય પાર્ટી સાથે તેઓ ગઠબંધન કરે છે તો જી હજૂરી કરવાની જે ટેવ હોય કે જે પાર્ટીની આદત હોય એ ડૂબાડે છે? નહીં, ગઠબંધન મુખ્યત્વે શું હોય છે, બંને પક્ષોની મજબૂરી હોય છે. તમે જો ગઠબંધન કરવા માટેની બંનેની ગણતરી હોય છે, બંનેને સત્તા જ મેળવવી છે. તો માની લો કે કોઈ પાર્ટી છે, માની લો કે તમે તમિલનાડુની વાત કરો, તો ત્યાં એઆઈડીએમકે જે છે એ ગઠબંધન ભાજપને સાથે શા માટે લેવા માંગે છે? એને ખબર છે કે એકલા હાથે લડી શકે એમ નથી. સેન્ટ્રલમાં બીજેપી છે અને બીજેપી આવશે તો એની યોજનાઓ, એનો ફાયદો, એનો ફોર્સ, એનો આપણને લાભ મળશે. તો ગઠબંધન હંમેશા તમે એ રીતે જુઓ કે બંનેની મજબૂરીની વાત છે. તો એમાં ક્યારેક એવું પણ બને કે નાના ભાઈને મોટાનો લાભ મળે ને મોટાને નાનાનો લાભ મળે. એ પરિણામો ઉપર આધાર રાખે છે. તમે જો કેરળની અંદર કોંગ્રેસને લાભ મળે છે, ડીએમકે સાથે કોંગ્રેસ જોડાયેલી છે તો ત્યાં એને લાભ મળે છે. ત્યાં એમને મુશ્કેલી નથી, એટલા માટે કે એમ કહી શકે ત્યાં અમારી સરકાર છે કે ગઠબંધન સાથે છે, એટલા માટે કહી શકે. એટલે અને સાઉથમાં તો ભાજપે એ પ્રાદેશિક પાર્ટી સાથે જોડાણ કરવું અત્યાર સુધી અનિવાર્ય બન્યું છે. જ્યાં સુધી વોટ શેર વધશે, ધીરે ધીરે એનો પ્રચાર પ્રસાર. એટલે જ પહેલા તો તમને આશ્ચર્ય થશે કે ભાજપને ઉત્તર ભારતની પાર્ટી તરીકે ઓળખવામાં આવતી હતી. દક્ષિણમાં ક્યાંય તમને પોસ્ટર ન જોવા મળે. હું પોતે 15 વર્ષ સુધી સાઉથમાં રહ્યો છું, હૈદરાબાદમાં રહ્યો છું. મેં આ બધી કેટલી બધી ઇલેક્શન્સ જોઈ છે. આ કેસીઆર નું ઇલેક્શન જોયું છે, ચંદ્રાબાબુનું જોયું છે, બરોબર, એ બધી ખબર છે. તેલંગાના, આંધ્ર બેને જુદા પડતા જોયા છે, 2 સ્ટેટ બનેલા જોયેલા છે મેં. તો એ સ્થિતિમાં ત્યાંનો જે પ્રાદેશિકવાદ છે એ તમે મિટાવી શકો એમ નથી. બીજું એક એ છે કે આખા દેશમાં કોઈ પણ મોટી ઘટના બને ને તો એની અસર બાકીના બધા ઉત્તર ભારતમાં